શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ સોનલ. જય શ્રી કૃષ્ણ બાયો બચ્ચોઈને. કાકી તમારા દીકરાએ જેવું મને કીધું ને એવું જો ખાતી હતી તો ઊભી થઈ ગઈ. બોલો એટલું દુઃખ થયું મને. મેં કીધું આ અચાનક બધું શું થઈ ગયું હે? પણ કાકી તમે ઉપાડી ન કરો હે. હવે તો હું એકલી થઈ ગઈ ને જો. ના ના કાકી એમ ન બોલાય, અમે બધાય છે હે. તમે શું કામ ઉપાડી કરો? કઈ કામ હોય તો અમને જીરીક પણ તમારે કહી દેવાનું હે. આપણે એઠે જેમ હારા માણસની જરૂર છે ને એમ ઉપરે કાકી માણસની જરૂર છે. ભગવાને હારા હારા જ ગોતે હે. કુદરતનું બધું અણધાર્યું આવી જાય કે ને કેવા જાવું. આ હમણાં તમને ખબર નથી ઉત્તરાખંડમાં અચાનક વાદળું ફાટ્યું હતી, કેવું પાણી આવી ગયું, કેટલા લોકો મરી ગયા ખબર છે કાકી? હવે ન્યા ક્યાં કેવા જાવું હે? એ બધાય તો શાંતિથી જ રહેતા હતા ને અચાનક પૂર આવી પડ્યું. તો હું કરું? આમાં અણધાર્યું આવી જાય એવું છે અટાણે. એ સોનલબેન તમને હું શું કહું? હા બોલો શીતલબેન. હું એમ કહું કે મારું બ્લાઉઝ સિવાઈ ગયું કે નહીં સોનલબેન? એ ના ના હજી અધૂરું પડ્યું. સાંભળો સિવાઈ જાહે ને એટલે હું તમને ફોન કરી દઈ હો. તમે ઉપાડી ન કરો, હું કહી દઈ તમને. હે કાકી તે આ બધું એમ અચાનક કેમ થઈ ગયું? તમને ખબર છે આવતા શનિવારે અમાર ઘરના ઓટલા ઉપર બેહીને અમે હેકેલી માંડવી ખાતા હતા. બોલો તી કેવા હહાવતા હતા. છોકરાઓને તો કેવી મજા આવી ગઈ દાદા પાસે. દાદા વાર્તા યુન કરે તી છોકરા દાદાની ઠેકડી કર્યા કર. બોલો હું છોકરાઓને કહું પીટી આવ દાદાઓને એમ હરી કરો માં બિસાડા વાર્તા કરે તમને હે. મારા ઓટલા ઉપર ખીખિયાટો આઈદ્રો તો આખી હેરીના છોકરા ભેગા થયા હતા કાકી. મેં કીધું એકલા આવ્યા કાકીને લેતું આવાય ને. મને કે ના રે ના ઈ મારી વાહે પડે ખોટે ખોટી બોલ કરે. મારા આટું કઢી ખીચડી બનાવે મને એમ કે લે. હા સોનલ કઈ નતું. ભગવાનને આજ ઘર ગમી ગયું હે. ન્યા થોડું હાલે કાકી કોઈનું. હા કાકી એવું કઈ ન હોય હે. તમે માંદા પડી ગયા હાવ તો તમે ખાઈ પી લીજો. તમે માંદા પડી જાવ તો કોણ કરશે? હવે તમારું ધ્યાન તમારે જ રાખવું જોઈએ કાકી. કાકા હતા તે બેને બોલાચાલી રહેતી ને ઘરમાં ટિકટોક હાલતું હે. હવે તો હાવ એકલા ને એકલા ઘરમાં એકલા મૂંઝાઈ જાય. એવું એકલું લાગે ને તમાર ઘર બાજુ આવતું રહેવાય કાકી તમારે હો. એ સોનલબેન સાંભળો તો ખરી. શું છે શીતલબેન તમારે? એમ કહેતી હતી મારા બ્લાઉઝમાં પાછળ દોરી નાખજો હો. હું કેતા ભૂલી ગઈ હતી મેં કીધું કહી દઉં. એ શીતલબેન આપણે બેહણામાં બેહવાયવા તો બેહણાની વાતો કરીએ હે. આપણે ક્યાં ભાગી જવાના છે? આવી બધી વાતો તો પછી થાહે. આ બેહણામાં આવ્યા હોય ને આવી વાતો કરવાની હોય? શીતલબેન તમે ખરા છો બાકી આઈ વાતો લઈને હું ભાહી હું તી હું ના નહીં તો. સોનલબેન આપણે બેસણાની વાતો તો આઈ વાતી કરશું જ ને. આપણ તમે આઈ મને મળી ગયા ને તે હું કાલે કહી દઉં વળી. તમે છે પણ હો હવે એવું ન હોય શીતલબેન. કાકી હું શું કહું તમને? સેલે કીને મળીને ગયા? કઈ વાતચીત કરી? કઈ બોલ્યા હે તમને? હા સોનલ કાલ હાંજે મને કે મારે શીરો ખાવો ગરવારો હે ઘઉંના લોટનો. પાછા તો મને કે હારી પેટ ઘી નાખજે, જીવો તીવો ન બનાવતી, તારો જીવ તો ટૂંકો છે લે એમ કે મને. ને થોડા ભજીયા બનાવી નાખજે તો હું ખાઈ લઉં હે. હે કાકી એવું કઈ ગયા લે? બોલો શીરો ને ભજીયા ખાઈ ગયા? તી કે માંદા હતા કઈ ખાઈ ન હકતા? અરે ખાવાના તો બહુ શોખીન હતા. હારું જ ખાવું જોઈએ સોનલ. હા કાકી તો મને ખબર છે. ન્યા આવતા તી નો ખબર હોય? એની પાસે ખારી સિંગ ને માંડવી ને ખિસ્સામાં માંડવીના બી ને હોય યસ. ને છોકરા હાટું ચોકલેટ તો કોઈ દી એમ નહીં હોય કે આ ચોકલેટ નહીં આપી હોય છોકરાઓને. એનો જીવ બહુ દયાળુ હતો કાકી. છોકરાઓને તો એવા રમાડે ને હાવ છોકરા જેવા થઈ જાય. હું કે આ દાદા તો જો કેવા છે ને કાકી. ઓલું ગીત તો એના મોઢે એવું પડતું ને છોકરાઓને ગાઈને સંભળાવે હો. કયું સોનલ? આ મારી પાસે તો કોઈ દી નો ગાય ને છોકરા ભેગા રમતું કરતા હે કા. એ કાકી ઓલું ગીત આંબલી પીપળી રમતા તા ને નદીએ નાવા જાતા તા. બાળપણાના દિવસોમાં અમે સંતા કુકડી રમતા તા. ઈ ગીત તો ઈને એવું મોઢે પડતું ને દાદાને તમે વાત ન પૂછો કાકી. આઈ મેં તો ન સાંભળ્યું. આઈ ન્યા બોલતા હે. આઈ છોકરા ભેગા છોકરા જ થઈ જતા કહું ને. પાછા મને શું કે ખબર કાકી? સોનલ અમારે તો પેલા ઓલી કાદી ન હોય એમાં ઓલી કોલીની ભાજી થાતી હતી ને ભાજી બહુ વાલી હો. પછી તાંજરિયાની હોય કે મેથીની હોય કે ગમે ઈ હોય ને એને બધી ભાજી વાલી. હા સોનલ ભાજી તો એને બહુ ભાવતી. સોનલબેન એ સોનલબેન શું છે શીતલબેન તમારે? એ હું એમ કહું કે
છે ને. હું કહું પણ તમે આપણે 5 વર્ષની છોકરીની સણિયા સોરી સીવડાવવી હોય તો એની કેટલી સિલાઈ લઉં તમે? એ શીતલબેન તમે તો ઉપાડો લીધો હાવ. લોહી પીધું મારું. તમે બેહણામાં બેહવા આવ્યા કે તમારી બ્લાઉઝ ને સોલીની વાતો કરવા આવ્યા હે? હવે જો ભૂલે ચૂકે કંઈ બોલ્યા ને તો દાદાના ફોટા ઉપર હાર સડાવ્યો ને તમારી ઉપર આવી જાય ખબરય નહીં પડે. ધ્યાન રાખજો. બેસણામાં આવ્યા ને બોલ બોલ બોલ. ના ના સોનલબેન હું તો ખાલી પૂછું તમને, બીજું કંઈ નથી. તો કઈ એના હું મારો વાહો લઈને બેઠા તમે? તઈએ હું શીતલબેન નીકળું બ્લાઉઝ જ કરો બેઠા તઈએ ના. આ માણો મર્યું લાકડું નથી ભાંગ્યું કઈ. આ માણો બિસાડું કોકનું ઉપર વયું ગયું ને તમને બ્લાઉઝ ની પડી. જેના હાટુ આવ્યા એની તમારે ખબર ય નથી પૂછવી. તમારે બ્લાઉઝ ની જ પડી. એકવાર તમે કાકીને કીધું કેમ છે કેમ નહીં? વાંધો નહીં સોનલબેન હું તમને પછી ફોન કરી લઈશ બરોબર ને? તો બાપા વેલા સમજી ગયા હોત તો. સોનલ હવે તો હું હાવ એકલી થઈ રહી હે. તાર કાકા હતાથી ઉપાડી નથી અમારા બેયને. તમે કાકી કોઈ નો ઉપાડી કરો, કોઈ પણ કામ હોય ને તો ખાલી એક રાડ પાડી દીજો બરોબર ને? હું દોડીને પૂગી જાય હો. કઈ મહેમાન બેમાન આવ્યા હોય ને કઈ રાંધવા બાંધવાનું હોય ને તો જરીક મને ટવકો કરી દેવાનો, હું કરી દે બધું હાસવી દે તમારું હો ને? હજી થયું ઈ તો થયું, ન્યા કોઈનું હાલતું નથી કાકી. તમે રડી રડીને મરી જાઓ તો ઈ પાછા નહીં આવે ને ઈ થોડા જોહે કે તમે કેટલું રડ્યા ઈ. આ તો એના આત્માને શાંતિ મળે બસ, એટલે તમે છે ને તમારું ધ્યાન રાખજો. હા સોનલ હવે ઉપાધિ કરે શું થવાનું? હા એમ જ કહું કાકી. હારું હાલો તો કાકી હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સોનલ. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.